ચાલો શરૂઆત કરીએ હવે. આજે કયો દાખલો જોવાના છે? દાખલા નંબર 18, પેજ નંબર 85. હવે બસ આપણા એક કે બે દાખલા જ બચેલા છે, પછી આ ચેપ્ટર ખતમ થઈ જશે. આજના દાખલામાં નોવેલ્ટી શું છે ખબર? રોજે કેટલા જણા હોય? 2 જૂના હોય અને 1 નવો આવે. આજે શું જોવાનું છે? 3 જૂના છે ને ચોથો, એટલે 4 પાર્ટનર થઈ ગયા. તો મૂડી ખાતું જોયું કેટલું મોટું બન્યું? 4 ઉધાર 4 જમા, એટલે 4 ને 4 8 ખાના ટોટલ. બરાબર, મેં બધા ખાના ઓલરેડી રેડી કરી લીધા છે. હવે ફટાફટ શું કરીએ આપણે? દાખલો. આપણી શરૂઆત ક્યાંથી થાય? હંમેશા હવાલા પરથી. તો પેજ નંબર 85 પર આવી જાઓ. આપણું પેમ્પલેટ આની છે ને લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જે મટીરિયલ છે ને એની પેજ નંબર 85 પર. હવે જો હવાલા શરૂઆત કરીએ એની પહેલાં મારો વિચાર છે આ લોકોનું નફા નુકસાનનું કોષ્ટક બનાવી કાઢીએ કે પછી બનાવીશું? પછી. હા, તો કંઈ નહીં, આપણે ખાલી આ ઉપરની એક પહેલી લીટી વાંચીએ કે ઉપરની તારીખે તેઓએ હીરને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો. પ્રવેશની શરતો નીચે મુજબ હતી. પહેલી શરત શું હતી? જો, મિત તેના નફામાંથી 1/8 ભાગ, જ્યારે નીલ તેના નફામાંથી 1/24 ભાગ હીરની તરફેણમાં ત્યાગ કરશે. કોણ નવું આવતું છે? હીર. એટલે હીરની તરફેણમાં ત્યાગ કરતા છે. કોણ કરતા છે? જૂના ભાગીદારો ટોટલ કેટલા છે? 3. શું 3 લોકો ત્યાગ કરતા છે નવા માટે? કેટલા જણા કરતા છે ત્યાગ? તો એ લોકોના ત્યાગ આપણે આપી દીધા. અને એ લોકોના ત્યાગ છે ને 2 શબ્દો દ્વારા આપે, કાં તો એના ભાગમાંથી કાં તો એના ભાગનો. આના પહેલાંના લેક્ચરમાં બહુ જ ડિટેલમાં સમજાવેલું છે ને પછી તેમાં એક વધારેનો વિડીયો બી એટેચ કરેલો છે, તો એને જ ખાસ જોજો. તું એબસન્ટ હતો ને, એ વિડીયો જોજે. આના પહેલાંનો દાખલા નંબર 17 ને 17માં જ એનામાં મેં બહુ સારી રીતે એક્સપ્લેન કરેલું છે, એટલે હવે મેં એટલો ટાઈમ નથી લેતો. બરાબર, તો કોણ કોણ આપતું છે? મિત. શું કીધું છે મિતનું? તેના નફામાંથી મા એટલે પોતે ત્યાગ આવી ગયો. 1/8 ભાગ. તો આ 1/8 પોતે ત્યાગ છે કે એનો 1/8 વડે ગુણાકાર કરું? પોતે જ ત્યાગ છે ને, કેમ કે મા શબ્દ આવ્યો. આ મેં કેમ કહેતો છું? તો ભાઈ આના પહેલાંના લેક્ચરમાં જો ખ્યાલ આવી જશે. તો મિત કેટલો ત્યાગ કરતો છે? અને પછી શું કીધું? નીલ કેટલો ત્યાગ કરતો છે? તેના ભાગમાંથી. પાછો મા શબ્દ આવ્યો તો 1/24. તો આ 1/24 પોતે ત્યાગ છે કે એના ભાગનો 1/24 વડે ગુણાકાર કરું? ત્યાગ છે પોતે, કારણ કે મા શબ્દ આવ્યો. તો 1/8 1/24. પાછું આ છે ને ડસ્ટરનું જતું રહ્યું ચોકમાં. હવે આખા લેક્ચરમાં હાથ થયો, એલર્જી છે મને લાગે આનાથી. 1/8 અને 1/24. કોઈ 2 કર્યો ત્યાગ? મિત અને નીલ. એટલે કે મિત અને નીલ, એટલે વચ્ચેવાળાએ તો કર્યો જ નથી, જીતે. બરાબર, હવે આ બંનેએ ત્યાગ કર્યો, પણ બંનેના છેદ સરખા છે. આ 24 છે, આ 8 છે. આ 8ને બી 24 બનાવી કાઢું મેં, તો એને 24 બનાવવા માટે મારે કોના વડે ગુણવું પડે? તો એક કામ કરું મેં, ગુણ્યા 3, એટલે 8 તાલી 24, નીચે 3 તો ઉપર બી 3. તો હવે 3 એકુ 3, 8 તાલી 24. એટલે મને કેવું? હવે છેદ સરખાવી ગયા. મિતે આટલો ત્યાગ કર્યો અને નીલે આટલો. બંનેના ત્યાગનો સરવાળો કરી નાખું તો મને શું મળી જાય? આના ત્યાગ અને આના ત્યાગનો સરવાળો કરી નાખું તો મને શું મળી જાય? સરસ. કોનું? હીરનું નવું પ્રમાણ. તો મેં એક કામ કરું, ત્રણના છેદમાં 24 હતા ને, પ્લસ 1/, આ બંનેનો સરવાળો કરું. છેદમાં 24 તો બેઠા 24/24, 3 અને 1, એટલે હીરનું પ્રમાણ કેટલું આવી ગયું? 4/24. બરાબર. તો અને ત્યાગનું પ્રમાણ કેટલું મળી ગયું? 3/1. અને આ શું મળી ગયું? હીરનું નવું પ્રમાણ. બધું મળી ગયું આપણને. ચાલો ભાઈ, એટલે પહેલો હવાલો કમ્પ્લીટ. હવે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 60,000 કરવામાં આવ્યું. એટલે 60,000 કોની પાઘડી છે? આખી દુકાનની. અને હીર તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. તો આખી પેઢીની છે 60,000 અને એમાંથી હીરનો ભાગ છે 4/24. તો ગુણ્યા 4/24. તો હીરના ભાગે કેટલી પાઘડી આવે? 60,000 ગુણ્યા 4/24, એટલે 10,000 શું લાવશે? હીર પાઘડી. બરાબર. તો હીર કેટલી પાઘડી લાવશે તે ખ્યાલ આવી ગયો? એ આપણે જ્યારે આમનોંધ કરીશું ત્યારે કામ લાગશે.
પછી શું કીધું? રોકાણોની બજાર કિંમત. એક કામ કરીએ, આ હીર જે મૂડી અને પાઘડી લાવે છે એની અસર કરી દઈએ આપણે આમનો. પણ હીર કેટલા મૂડી તરીકે લાવતો છે? હવાલા નંબર 6 માં કીધું છે. જો 50,000 શું લાવશે? રોકડા. શેના પૈસા લાવશે? મૂડીના. તો હીર બે વસ્તુ લાવ્યો, એક તો પાઘડી અને એક મૂડી. પાઘડીના કેટલા રૂપિયા લાવશે? અને મૂડીના ટોટલ કેટલી રોકડ લાવશે હીર? તો રોકડ ખાતે ઉધાર કેટલા? 60,000. 60 કે લખી દેવું, ખ્યાલ આવશે. હમણાં ખાલી જગ્યા ઓછી છે એટલે. તે હીરના મૂડી ખાતે, હીરના મૂડીમાં જમા કર્યા કેટલા? 50,000. અને તે પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા? બીજી આમનો બોલો. સરસ. પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા? અને તે કોના એનામાં જમા કરું? જે ત્યાં કર્યો એ બેને 10,000 આપી દો. તો તે મિતના મૂડી ખાતે અને તે નીલના મૂડી ખાતે. 10,000 ને આપણે વેચીએ 3:1 તો 7,500 અને 2,500 બરાબર છે. હવે આની શું કરી દઈએ આપણે? ખતવણી. તો રોકડ ખાતાની ઉધાર બાજુ સામેવાળાના નામ. તો હીરના મૂડી ખાતે કેટલા? 50,000. અને પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા? 10,000. હવે હીરના મૂડી ખાતામાં બી એન્ટ્રી આપીએ. જમા બાજુ એક લીટી છોડીને લખીશું સામેવાળાનું નામ, એટલે કે રોકડ ખાતે હીર કેટલા રૂપિયા લાવ્યો? 50,000. પછી પાઘડીનું પ્રીમિયમ ઉધાર જમા કેન્સલ છે જ નથી. મિત અને નીલના મૂડી ખાતાની જમા બાજુ. તો મિત અને નીલ આ બેના મૂડી ખાતાની જમા બાજુ સામેવાળાનું, એટલે કે પાઘડીના. મિતને કેટલા આપ્યા? 10 માંથી 7.5 અને નીલને 2,500. ખતવણી બી કમ્પ્લીટ. હવે આગળનો હોલો આપણે બીજો હોલો કરી ચૂકેલા. હવે ત્રીજો હોલો, રોકાણોની બજાર કિંમત 52,000 છે. તો અહીંયા જોજો, રોકાણો અહીંયા જેટલાના બી છે પણ બહાર કેટલાના છે? 52,000ના. આ મોટર ચાલુ છે ને તો અવાજ આવતો હશે વિડીયોમાં. હવે નહીં આવતો ને મોટરનો અવાજ? ચાલો, જો તો બરાબર છે, દેખાતું છે. ચાલો, આપણે શું કીધું કે રોકાણ અહીંયા અમુક રકમના હશે પણ બજારમાં એની કિંમત કેટલી બોલાતી છે? 52,000. તો રોકાણો છે કેટલાના? ભાઈ 60,000ની વસ્તુ 52,000ની થઈ ગઈ. આ સારી વાત કહેવાય કે ખરાબ વાત? તો કેટલાનો ચૂનો લાગ્યો આપણને? 8,000નો ચૂનો લાગ્યો. ક્યાં બતાવું? પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ. શું લખું? રોકાણો 8,000. પછી બીજું ચોથો હવાલો, કારીગર વળતરનો. હા સોરી, આનામાં આપણી પાસે તો ગુલ્લક છે ને, મારું તો ધ્યાન નહીં. રોકાણ અનામત, તો આપણી પાસે જો રોકાણ અનામતમાં કેટલા રૂપિયા પડેલા છે? તો અહીંયા જે 8,000નો આપણને ઝટકો લાગ્યો, છૂનો લાગ્યો, તે આપણે સીધા પુનઃમૂલ્યાંકનમાં જવાનું. આપણી પાસે તો છે ને, આપણી પાસે સંકટ સમયની બારી ગુલ્લક તો છે ને. તો એક કામ કરીએ, ગુલ્લકને શું કરી દઈએ? ખાલી કરી લઈએ. ગુલ્લકમાં 20,000 પડેલા હતા, એમાંથી 8,000નો છૂનો લાગ્યો તે આપણે ભોગી લીધો. ગુલ્લકમાં હવે કેટલા પૈસા બચેલા છે? તો 8,000ની એન્ટ્રી મેં અહીંયા આપું કે ગુલ્લકમાંથી માઇનસ કરી દઉં? હવે ગુલ્લકમાંથી માઇનસ કરીએ તો ગુલ્લકમાં કેટલા બચેલા છે? એને બી હમણાં લગે હાથ ખાલી કરી દઈએ. ક્યાં? અહીંયા જમા બાજુ આવે તો આપણે બી ક્યાં જઈશું? જમા બાજુ. અહીંયા શું લખાઈશું? રોકાણ અનામત. આના પર કોનો હક છે? કોનો અધિકાર છે? જૂના ભાગીદારોનું પ્રમાણ કેટલું છે? જૂનું 3, 2 અને 1. એટલે કોઈ બી આઈટમના કેટલા ટુકડા કરવાના? 6. તો આપણી પાસે 12,000 હતા, એના બી કેટલા ટુકડા કરીએ? 6. તો 2 તાલી 6,000, 2 દુ 4,000 અને 2 એકુ એટલે 12,000 ને આવી રીતે વેચી કાઢ્યા આપણે. ખ્યાલ આવ્યો? ચાલો, પછી કારીગર વળતરનો. હવે હવાલા નંબર 4 પર આવો. કારીગર વળતરનો 18,000નો દાવો મંજૂર રાખો. કારીગર વળતર એટલે
ખબર આપણે કોઈ કારીગર હાથે અકસ્માત નહીં બની જાય તો એની માટે ગુલ્લક બનાવીએ, તો એકચ્યુઅલમાં કોઈ હાથે કંઈ હાદસો થયો તો આપણે એને કેટલા રૂપિયા આપવાના છે? 18,000 ચૂકવી દીધા ખિસ્સામાંથી રોકડા કે પછી ખાલી દાવો મંજૂર કર્યો? તો એનો મતલબ હજુ ચૂકવવાના બાકી, તો આપણા માથા પર. તો જવાબદારી બાજુ લખી દઉં મેં, કારીગર અકસ્માતનો દાવો કેટલાનો? 18,000નો ચૂનો લાગી ગયો આપણને. હવે મને કહો, મેં ચૂનો લાગી ગયો શબ્દ એવી કે આપણને ભાઈ ખોટ જતી રહી, હા ને? સમજી જજો થોડુંક. કારીગર અકસ્માતનો દાવો કેટલાનો છે? કોઈ આપણી પાસે ગુલ્લક છે કારીગર માટે? ચેક કરો કેટલાનું છે ભાઈ. ગુલ્લકમાં 15 પડેલા છે, પણ આપણને જવાબદારી કેટલાની ઊભી થઈ ગઈ? તો મને કેવું કેટલાનું લોસ મેં સહન કરી લીધું? 15નું. કેટલાનું માંથી સહન નહીં થશે? 3 કે 4? 3,000. તો 3,000 મેં ક્યાં લખવાનું હવે આની બીજી એન્ટ્રી? પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. પણ પુનઃમૂલ્યાંકનને ખાલી કેટલાનો આંકડો કહેવા મેં? કેમ કે 15,000 તો મેં ગુલ્લકમાંથી જ ભોગવી લેવા. ખ્યાલ આવ્યો? તો કારીગર અકસ્માત વળતરનો દાવો, કારીગર અકસ્માત વળતરનો દાવો. અહીંયા તો 18,000ની જવાબદારી, પણ અહીંયા કેટલાની લખું? એ નુકસાન કેટલાનું બતાવું મેં? અને બાકીના હતા તે 15,000 તે ગુલ્લકમાંથી. તો મને કેવું ગુલ્લકમાં કંઈ બચ્યું? તો અહીંયા કંઈ ખાલી કરવાનો પ્રશ્ન આવે નહીં આવે. પછી હવાલા નંબર 5 પર આવો. યંત્રોની બજાર કિંમત 60,000 છે. તો અહીંયા કંઈ યંત્રો હશે અમુક રૂપિયાના, પણ બહાર એના કેટલા બોલાતા છે ખબર? 60,000. જો તો જરાક યંત્રો આપણી પાસે છે કેટલાના? 80,000ના છે, પણ બહાર કેટલાના બોલાતા છે? તો એનો મતલબ કે ઘટાડો થયો કે વધારો? 20,000નો ઘટાડો. તો આ ખરાબ વાત થઈ ગઈ, એટલે પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ યંત્રો ખાતે. આ વિશિષ્ટ દાખલો છે, ઇઝી જ છે ને? ખાલી એક હવાલો અઘરો આવશે. કેટલા છે આનામાં? 20,000. 20,000નો આપણે ખોટ ગઈ. હવે પાંચમો બી પતી ગયો. હવે હવાલા નંબર 6 પર આવો. હીર મૂડી તરીકે 50,000 રોકડા લાવશે. આ હવાલો આપણે ઓલરેડી કરી દીધો. હવે 7મામાં શું કીધું છે? હીરની મૂડીને પાયા તરીકે રાખીને અન્ય ભાગીદારોની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી, પછી જરૂરી હશે રોકડ ખાતે આપી. ચાલો ભાઈ, હવે આ વસ્તુને મારે સમજાવવા માટે જોઈએ સામેવાળો એકદમ અલર્ટ. જો સામેવાળો એકદમ અલર્ટ હશે, એનું 100% ધ્યાન મને આપશે, તો મેં 2 મિનિટમાં આ વસ્તુ એને સમજાવી શકું. પણ એની માટે 100% મને ખાલી આપી દો, ખાલી 2 સેકન્ડ માટે તમારું ધ્યાન આપી દો. એવું કીધું છે હીરની મૂડીને પાયા તરીકે રાખવાની છે. કોની મૂડીને? 4 જણા છે, એમાંથી હીરની મૂડીને પાયા તરીકે, એટલે કે હીરને આપણે લીડર બનાવવાનો છે. હીરને શું બનાવવાનો છે? બોસ. તું લીડર છે ભાઈ. અને અન્ય ભાગીદારોની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી. તો અન્ય લોકોની મૂડી કેવી રહેશે? નવા નફા નુકસાનના પ્રમાણમાં. તો એનો મતલબ એવો કે હીર તારું પ્રમાણ કેટલું છે? તો હીર કે 4ના છેદમાં, તો 24 ટુકડામાંથી તું 4 ટુકડા લેશે, અને 4 ટુકડા પ્રમાણે તું કેટલા રૂપિયા લાવતો છે? 50,000. તો પેલો કહે કે મારા આટલા ટુકડા છે, તો મેં બી તો એટલા જ લાવવા. પેલો કે મારા એટલા. એટલે હીર જેટલાનો એક ટુકડો લાવે ને, બાકી બધા બી કહેશે કે અમે બી છે ને આ જ રીતે આટલા જ રૂપિયા લાવીશું. તો કોઈની વધારે હશે તો એ લોકો ઉપાડીને ઘરે લઈ જશે, અને કોઈની ઓછી હશે તો ઘરેથી હજુ લઈ આવશે. આ વસ્તુ આટલી આસાનીથી નહીં સમજ પડે. તો જ્યારે પ્રેક્ટિકલ આગળ કરીશું ત્યારે મેં પાછું આ બતાવવા, એટલે દાખલા ગણતા પાછું આ સોલ્વ કરવા. હમણાં આપણું કામ શું છે ખબર? આપણને નવું નફા નુકસાનનું પ્રમાણ ખબર છે. જૂનું તો આપણને ખબર છે 3, 2, 1. નવું પ્રમાણ આપણને ખબર છે. તો એક કામ કરીએ, આપણે નવાની ગણતરી કરી લઈએ. એની માટે છે ને અમુક વસ્તુ આપણને જોઈશે આનામાંથી. આ બધું છે તો છું, પણ આનામાંથી અમુક વસ્તુ જોઈશે ને, તો એ લખી લેવું. તો સૌથી પહેલી વાત કે આપણે શોધ્યું શું આનામાં? ત્યાગ શોધ્યા. કોણ કોણ છે? મિત અને નીલ. અહીંયા મેં લખી દઉં મિત અને નીલ. કેટલું છે ત્યાગ? 3 અને 1. 3ના છેદમાં 24 અને 1ના છેદમાં. આ શું આવી ગયું? જો ભાઈ, આ ત્યાગનું તમે અહીંયા લખી દીધું, એ કામ લાગશે. અને હીરનું પ્રમાણ બી મળી ગયું આપણને. કેટલું છે? આપણી પાસે ત્યાગ તો છે, બરાબર ને?
હંમેશા યાદ રાખવાનું, આપણને 2 આઈટમ મળી જાય, ત્રીજી આપણે શોધવી પડે, બરાબર. હવે કોઈ મને કહેશે ત્યાગનું સૂત્ર શું આવે? હમણાં આપણને કોની જરૂર છે? એક કામ કરીએ, કોષ્ટક પહેલાં બનાવીએ. કોષ્ટકમાં કોણ કોણ આવશે? મિત, પછી શોર્ટમાં લખો આ લોકોના નામ, મિતની જગ્યાએ ખાલી એમ લખી દેવું, એમ, પછી જી, જે, પછી એન અને એચ. આ કયું છે? જૂનું. અને આ છે, આ કદાચ વિડીયોમાં નહીં દેખાતું હશે, આ ઉપરની કોલમમાં જૂનું ને નીચેની કોલમમાં નવું. તો મિત, જીત અને નીલ આ ત્રણનું જૂનું હશે ને? કેટલું છે? 3, 2 અને 1. તો છેદમાં કેટલા આવશે? 6. અને હવે નવું આપણને કોનું ખબર છે? ખાલી હીરનું. કેટલું છે? 4/6. તો હવે નવું કેવી રીતે શોધીએ આ ત્રણનું? તો નવા માટે કોઈ સૂત્ર છે નવું પ્રમાણનું? ભાઈ અમને કોઈ સૂત્ર યાદ નહીં રહે, અમને લોકો તો ખાલી એક જ સૂત્રને યાદ રાખીએ. કયું? ત્યાગ. ત્યાગ એટલે જૂન. ત્યાગ એટલે જૂન, એટલે કે જૂનું પ્રમાણ માઇનસ આનામાંથી ત્યાગ આપણને ખબર છે કોનો? ત્યાગ ખબર છે, જૂનું ખબર છે, તો નવું મળી જશે ઓટોમેટિક. કેવી રીતે? જોજો, મને કેવું હંમેશા છે ને આ માઇનસ કોનું કહેવાય? જૂનું કહેવાય કે નનું કહેવાય? જેની આગળ સાઈન હોય ને એની સાઈન કહેવાય. આ માઇનસ કોની આગળ છે? નની આગળ. તો આ એક અલગ પાર્ટી છે, આ જુ એક અલગ પાર્ટી છે, અને આ ત્યાગ અલગ પાર્ટી છે. અને વચ્ચે કોણ છે? તો જુ કેવો છે? પ્લસમાં. અને ન કેવો છે? જોજો, બહુ ખાસ છે આ વસ્તુ. તો મેં શું કહેવું, આપણને જરૂર કોની છે? નની. તો નને ઉચકીને અહીંયા લઈ આવું અને ત્યાગને ઉચકીને ક્યાં મોકલી આપું? તો નને અહીંયા લઈ આવું તો માઇનસમાં છે ન, એટલે કે નવું પ્રમાણ. હે, તો માઇનસમાં નવું પ્રમાણ છે એ અહીંયા આવીને શું થઈ જશે? બરાબરની અહીંયા આવીને. તો આ નને અહીંયા પ્લસમાં લખી દેવું, આ જૂને અહીંયા જ રહેવા દેવું, એ પ્લસમાં જ છે. ઓકે. ત્યાગ અહીંયા શું છે? પ્લસમાં છે. કંઈ નહીં હોય તો પ્લસ હોય ને. ત્યાગને ઉચકીને અહીંયા જો મૂકું તો શું થઈ જશે? તો નવું પ્રમાણ એટલે જૂનું માઇનસ. ખ્યાલ આવ્યો? આનામાં સૂત્ર કેવી રીતે બનાવ્યું? કોઈ સૂત્ર યાદ નહીં રાખવાનું, ખાલી એક જ. કયા મહિનામાં ત્યાગ કરેલો આપણે? જૂન. તો જૂન યાદ રાખવાનું. તો જૂન, તો લાભનું એના કરતાં ઊંધું ન જુ. તો લાભ અને ત્યાગના સૂત્ર પરથી જ નવું પ્રમાણ બી મળી જશે, જૂનું પ્રમાણ બી મળી જશે. ખાલી આવી રીતે સીટ બદલ્યા કરવાની ને કોઈ બી તમે સૂત્ર જાતે જ બનાવી શકો. ખ્યાલ આવ્યો? તો આપણને અહીંયા નવું પ્રમાણનું સૂત્ર મળી ગયું. તો હવે છે ને મેં નવું પ્રમાણ કઈ રીતે શોધા ખબર? ત્રણેયના નામ લખવા. મિત, પછી કોણ છે? જીત, પછી નીલ અને હીર. આવી જોજો હે કેવી રીતે. નવું પ્રમાણ એટલે શું? જૂનું માઇનસ ત્યાગ. તો મેં મિતને પૂછ્યા, મિત તારું જૂનું કેટલું? મિત કહેશે 3/6. મેં કહેવા, મિત તારો ત્યાગ કેટલો? મિતનો ત્યાગ ખબર છે? 3/6. જોજો હવે. હવે મેં પૂછ્યા, જીત તારું નવું કેટલું? અરે જૂનું કેટલું? જીતનું. પણ જીત તો ત્યાગ નથી ને, જીતે તો ત્યાગ કર્યો જ નથી. તો કંઈ વાંધો નહીં, 2/6 માઇનસ ત્યાગ કેટલો છે એનો? કાં તો 0/0 બી લખાય ને, તો કંઈ નંબર જ નહીં આવે, પણ અહીંયા 0 કરી દેવું. ચાલો હવે નીલને પૂછ્યા, નીલ તારું જૂનું કેટલું? 1/6 માઇનસ. મેં કીધું નીલ તો એ કેટલો ત્યાગ કર્યો? તો નીલ કહેશે 1/24. મેં કહેવા હીર તારું? હીર કે મારું તો ખબર જ છે કેટલું? 4/6. ઓકે. હવે જોજો 24 અને 6 કેવી રીતે આવડે તમને? આવા અપૂર્ણાંકવાળા માઇનસ આવડે? હવે 3 - 3 તો બધાને આવડે, પણ આવી રીતે ઉપર નીચે હોય તો આવડે? મેં કરાવેલું છે આ ડોબાઓ. આ નહીં કરાવ્યું મેં ચોકડી ગુણાકાર. એટલે આનામાં આ હીરામાંથી હીરું કેવી રીતે માઇનસ કરવાનું? ચોકડી ગુણાકાર કરીને. તો 24 × 6 નીચેના બેનો ગુણાકાર કેટલા થાય? 24 × 6 100 ને
અને વચ્ચે સાઈન કોની 24 ગુણ્યા 3 72 અને 6 ગુણ્યા 3 તો અહીંયા કેટલા આવ્યા 72 માઇનસ 18 56/144. હવે 2/6 માઇનસ 0 તો કેટલા બચશે 2/6 તો ડાયરેક્ટ અહીંયા લખી દેવું 2/6. હવે જો અહીંયા બી 6 છે અને 24 છે તો અહીંયા બી આપણે ચોકડી ગુણાકાર 24 ગુણ્યા 6 144 વચ્ચે સાઈન માઇનસની 24 એકુ 24 6 એકુ 6 24માંથી 6 ગયા 18/, બરાબર. હવે આના છેદમાં કેટલા છે હજુ એક વસ્તુ કરી આપું તમને. અહીંયા કેટલા વધેલા 2/6માંથી 0 જાય તો કેટલા બચે 2/6. હવે એક કામ કરું મેં અહીંયા 144 છે અહીંયા 144 છે તો અહીંયા બી કેટલા છેદમાં લઈ આવીએ 144. તો 6 ને કોના વડે ગુણું તો 144 થશે. તો 144/6 કરીએ તો 24 મળી જાય. હા ને. તો 24 ગુણ્યા 6 તો નીચે 24 તો ઉપર બી 24. 24 દુ 48 અને નીચે 24 છંગ 144. જોજો ખ્યાલ તો આવે છે ને. એટલે ગણતરી થોડી વધારે છે પણ સમજવા જઈએ તો આવડી જાય એવું છે. હવે બધાના છેદમાં કોણ છે 144. તો આ 24 ને આપણે શું કહીશું કે તારા છેદમાં બી શું લાવ 100 ને. તો 24 ને કોના વડે ગુણું તો 144. તો ભાઈ 144/24 તો 6 મળી ગયા. તો 6 નીચે 6 તો ઉપર બી 6 તો 4 છંગ 24 અને 24 છંગ 144. તો ભાઈ 24ના છેદમાં 144. હે આનામાં જૂનું તો હતું જ ને એટલે ડાયરેક્ટ જવાબ જ આવતો. તો ખાલી આપણે એને 144 બનાવ્યા. હીરનું તો ખબર પડી જ ગયેલી ને આ બેના ત્યાગનો સરવાળો કરીને. ખ્યાલ આવ્યો આખામાં. તો હવે મને કેવું પીઝાના ટોટલ કેટલા ટુકડા થશે 144 ટુકડા. પણ આટલો મોટા મોટાને શું કરવા રાખે આનું આપણે પ્રમાણે થોડું હજુ નાનું કરી નાખીએ. તો જો આપણી પાસે કોણ છે 54 પછી 48 પછી 18 અને પછી બધાને 3 વડે કરી નાખીએ આપણે. બધાને અડધા કરી નાખો ફિરુંજાય. આ બધાના 3 ટુકડા કરીએ બધાના ભાગે 3 કરી નાખીએ તો અહીંયા કેટલા આવશે. એક કામ કરો બધાના 6 કરો. બધાના ભાગ્યા 6 કરો. 54/6 કેટલા આવ્યા 9. 48/6 કેટલા આવ્યા 8. 18/6 3 અને 24/6. તો આને કેન્સલ કરીને આવ્યું એનું નાનું આપણે એક્સેપ્ટ કરી લઈએ. એટલે શું કર્યું બધામાંથી ખાલી 6 ને જો બધામાંથી કોઈ સેમ વસ્તુ કરે તો કંઈ ફરક પડે નહીં. ખાલી એનું સ્વરૂપ કેવું કરી નાખ્યું આપણે નાનું. તો હવે કેટલા ટુકડા થશે 9 આના 8 આના 3 આના અને 4 આના. એટલે 9 + 8 + 3 + 4 ટોટલ કેટલા ટુકડા થશે ભાઈ. તો બધાના છેદમાં કેટલા આવશે. ક્લિયર. હવે તમને ખ્યાલ આવશે આગળના એનામાં. હવે આ છે કે નાખું ને આનું કંઈ કામ નથી ને. મેઇન જે મળતું જોઈતું હતું તે મળી ગયું. ચાલો હવે આપણું બચેલું કોઈ છે આખા બધા હવાલાઓમાં કોઈ નથી બચ્યું ને. તો હવે છેલ્લો હવાલો આપણે ડીલ કરી લઈએ. જોજો ધ્યાનથી શું થયેલું છે. પાછું એકવાર વાંચીએ આપણે. પાછું એકવાર એકદમ ફૂલ ધ્યાન. એવી રીતે ધ્યાન આપજો કે પહેલી વારમાં છે ને 100% મેં સમજાવી દેવા તમે બી સમજી જ જશો. કોને લીડર બનાવવાનો છે ભાઈ. હવે અહીંયા ધ્યાન ઉપર ધ્યાન આપજો. કોને લીડર બનાવવાનો છે હીરને. હીરની મૂડીને પાયા તરીકે રાખીને અન્ય ભાગીદારોની મૂડી ડિસાઈડ થશે. હીર કેટલા ભાગ લઈ જવાનો ભાઈ 24 ટુકડા થશે ને એમાંથી કેટલો ભાગ લઈ જશે હીર. તો 4 ટુકડા માટે હીર કેટલા રૂપિયા લાવતો છે મૂડીના. તો એક ટુકડો કેટલાનો થશે 50,000 ભાગ્યા એક ટુકડો કેટલાનો ભાઈનો 12,500નો. હવે બધાની મૂડી મળી જાય. એક ટુકડાની રકમ ખબર પડી ગઈ. આપણે કોની મૂડી એટલે બધા પેલું કે ને બધા કોની દેખાદેખી કરતા છે હમણાં
હીરની, કારણ કે હીરની મૂડી કેવી રાખવાની છે? પાયા તરીકે. તો બાકીના 3 જણા કોની દેખાદેખી કરશે? હીરની. ઓય હીર, તારા 4 ટુકડા પ્રમાણે તું કેટલા રૂપિયા લાવ્યો? 50,000. તો એનો મતલબ તું એક ટુકડા માટે કેટલા રૂપિયા લાવ્યો? 12,500. તો આયરો કહેશે મેં બી છે ને એક ટુકડા માટે 12,500 જ લાવવા, અને જો વધારેના પૈસા હશે તો ઉચકીને કાં લઈ જવા મેં? ઘરે. અને જો ઘટતા હશે તો નહીં લઈ આવવા મેં ઘરેથી. ખ્યાલ આવ્યો ને? તો જો આના છે 4 ટુકડા, તો આયરો લાવ્યો 50,000. હા, એટલે 4 ટુકડા પ્રમાણે બરાબર. તો 12,500 નો એક ટુકડો. તો આ કેટલા ટુકડા લાવવાનો છે? 3 ટુકડા. તો 12,500 ગુણ્યા 3. તો આપણે આને કહીશું તારે લાવવાના છે 37,500. પછી આયરો જે 2 નંબર વાળો છે એ કેટલા ટુકડા લાવવાનો? 8. તો 12,500 ના 8 ટુકડા. તો એટલે કે મેં અહીંયા ગુજરાતીમાં લખી દઉં 1 લાખ. અને બીજું કોણ છે? પહેલો. એ કેટલા ટુકડા લેવાનો છે? 9. 12,500 ગુણ્યા 9. 1,12,500. તો 1,12,500. તો કોણ કેટલી રૂપિયા મૂડી નક્કી? બધાની મૂડી આપણે નક્કી કરી દીધી કે આને પાયા તરીકે રાખીને બાકી લોકોની કમ્પેર કરીએ તો કેટલા રૂપિયા લાવવાના રહેશે આ હિસાબે. હવે એકચ્યુઅલમાં એ લોકોના કેટલા બચતા છે છેલ્લા દિવસે એ આપણે નક્કી કરીશું. અને જો વધતા હોય તો લઈ જાઓ, ઘટતા હોય તો લઈ આવો. ખ્યાલ આવ્યો? તો એની માટે હવે આપણે શું કરીશું? આપણું હજુ ખાતું ખાલી કરવાનું બાકી ને ગયા વર્ષનું. ચાલો એ કરી દઈએ. મૂડી ખાતા આપેલા છે સૌથી પહેલાં. તો શું લખામે અહીંયા મૂડી ખાતામાં? બાકી આગળ લાવ્યા. મિત કેટલા રૂપિયા લાવેલો છે? 1 લાખ. જીત 75,000. પછી નીલ 50,000. ચાલો પછી સામાન્ય અનામત. શું કહેવાય ભાઈ? કોઈ બી અનામત, કોઈ બી ભંડોળ. સામાન્ય અનામત શું કહેવાય? ગુલ્લક. ગુલ્લકનું શું કરવાનું? મૂડી દેવા બાજુ. ગુલ્લકને ભાઈ કાલથી હીર આવશે, એ આવે એની પહેલાં આજે ફટાફટ શું કરી નાખો? ગુલ્લકને તોડી નાખો ને વાપરી કાઢો. તો અહીંયા જમા બાજુ છે, તો આપણે બી ક્યાં વેચીશું? સામાન્ય અનામત. સામાન્ય અનામતમાં કેટલા છે ટોટલ? 12,000 ને કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. તો 12,000 ને 3, 2 ને 1 એટલે 6 ટુકડા. તો એ સેમ આવી રીતે જ 6,000, 4,000 અને 2,000. પછી રોકાણ અનામત આવી ગયું, ઓલરેડી આવી ગયું ને ઉપર. પછી શું છે? કારીગર વળતર અનામત. ભાઈ બધા વાપરી કાઢેલા આવી ગયેલું ને. પછી શું છે? કારીગર નફા ભાગ ભંડોળ. આને શું કરવાનું? સરસ. તો અહીંયા લખીશું આપણે કારીગર નફા ભાગ. ભાઈ કારીગર અકસ્માત ભંડોળ અલગ હોય અને કારીગર નફા ભાગ અલગ હોય. મેં આગળના બહુ વાર સમજાવ્યું છે તો બી કહી દઉં. કારીગર નફા ભાગ એટલે કારીગરોના પગારમાંથી આપણે દર મહિને PF કાપીએ ને, તો એ કારીગરના નફામાંથી આપણે કાઢેલા છે પૈસા. તો એના પર આપણો હક છે, એ અહીંયા જવાબદારી બાજુ રહેવા દેવું. હા, પણ કારીગર લોકો માટે આપણે જો અલગ કાઢેલા હોય ને પૈસા ગુલ્લકમાં, તો એ આપણા પૈસા કહેવાય. કારીગર અકસ્માતવાળા એને બી લઈ લેવાના. કારીગર નફાને નહીં લેવાનો. કેટલા છે એનામાં? 35,000. પછી કામદાર બચત ખાતા. આને બી વેચી જ કાઢીશું. કામદાર બચત ખાતા સેમ એવી રીતે કામદારો હોય આપણા ત્યાં, કામદારોના બચત ખાતા આપણે એ લોકો માટે બનાવ્યું કે ભાઈ તમારે જો એવી રીતે સેવિંગ નહીં થતી, તમે લોકો અહીંયા સેવિંગ કરો, અમે તમને શું આપીશું? વ્યાજ. બરાબર. તો એ લોકો માટે બી આપણે કામદાર બચત ખાતા બનાવ્યા. આ ગુલ્લક છે ના, ગુલ્લક રીતે તો અહીંયા વેચી કાઢતે. કેટલા છે એનામાં? 40,000. પછી લેણદારો અહીંયા જ આવશે ને. કેટલા છે? 23,000. પછી કોણ છે? ક્યાં છે? અચ્છા, આપણે ખાલી યંત્રને જ ગણ્યું, મકાનનું ભૂલી ગયેલા ને અડધો હવાલો. કઈ વાંધો નહીં, કરી લઈએ. મકાન
હવાલામાં શું કીધું છે કે મકાનની બજાર કિંમત કેટલી છે? તો 1,26,000 આપણે બહાર લખી દીધા. એકચ્યુઅલમાં આપણી પાસે મકાન કેટલાનું છે? તો એનો મતલબ કે 1 લાખની વસ્તુ 1,26,000ની થઈ ગઈ. વધારો થઈ ગયો કે ઘટાડો? કેટલાનો? સારી વાત કે ખરાબ વાત? તો ક્યાં જતો રહ્યો મેં? જમા બાજુ. મકાન ખાતે કેટલા? 26,000. લો ભાઈ, મકાન બી આવી ગયું, યંત્રો આવી ગયા, રોકાણો આવી ગયા, દેવાદારો બાકી ને? દેવાદારો કેટલાના છે? 40,000. પછી સ્ટોક કેટલાનો છે? 64,000. પછી રોકડ ખાતામાં લખું કે અહીંયા લખું? ભાઈ પેલા રોકડ ખાતામાં, પછી બંધ કરીને અહીંયા. તો અહીંયા લખી દેવા મેં બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા રોકડ છે? 26,000. હવે શું કરીએ આપણે? ટોટલ ખાતા બંધ કરીએ. પુનઃમૂલ્યાંકન ખાતામાં તો કોઈ ટેન્શન નથી. તો અહીંયાના છે 26,000. તો અહીંયા બી લખીશું 26,000. એમાંથી 3 અને 20. તો 26 - 3 - 20 એટલે કેટલા બચ્યા અહીંયા? આ 3,000 પર કોનો હક? મીત, જીત અને નીલનો. કયા પ્રમાણમાં વેચશે એ લોકો? 3, 2 ને 1. તો 3,000 ભાગ્યા 6 ગુણ્યા 3 એટલે 1,500 કોના? મીતના. પછી 1,000 અને 500, 3, 2 ને 1. હવે આની ક્રોસ અસર ક્યાં જશે? મૂડી ખાતામાં. પુનઃ મૂલ્યાંકન ખાતાનો જવાબ કેટલા છે ભાઈ? 1,500. પછી 1,000. પછી 500. ક્લિયર? હવે શું કરીએ? ટોટલ. મને કેવો હીર તો બરાબર જ રાખશે 50,000. તો લે ભાઈ તારા 50,000, 50,000 અને અહીંયા બી માઇનસ કરો, કંઈ નથી તો 50,000. તો આને શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. હવે આ બધા લોકો છે ને આટલી જ મૂડી રાખવાના છે કે પેલી દેખાદેખીવાળી મૂડી રાખવાના છે? ભાઈ આ લોકો કહે છે હીર 12,500નો ટુકડો લાવ્યો, આપણે શું કરવા વધારે લાવીએ? આ લોકો દેખાદેખી કરીને શું કરશે? હવે જે બાકી વધશે ને એમાંથી લઈ જશે કાં તો લઈ આવશે. જોઈએ હવે કેટલા વધેલા છે એ લોકોના. નીલનું એક એક કરીને એમ કરીને કરીએ. હીરનું કર્યું, હવે નીલનું કરીએ. કેટલું છે ટોટલ? 50,000 પ્લસ 2,500 પ્લસ 2,000 પ્લસ 2,000 પ્લસ 500. ટોટલ કેટલા છે ભાઈ? 57,000. અહીંયા બી કેટલા છે? 57,000. એમાંથી કેટલા માઇનસ કરું? 0. તો અહીંયા કેટલા બચતા છે? પણ જે ત્રીજો પાર્ટનર છે, ત્રીજા પાર્ટનરે લાવવાના કેટલા છે? ખાલી 37,500. તો 57,000માંથી 37,500 તો કેટલા એક્સ્ટ્રા લાવેલો છે? ખ્યાલ આવ્યો આનામાં શું થયું? અહીંયા ધ્યાન આપ, અહીંયા ધ્યાન આપ. નીલ પાસે કેટલા રૂપિયા બચેલા છે છેલ્લા દિવસે મૂડી ખાતામાં? પણ એના ભાગે દેખાદેખી જો કરી તો કેટલા રૂપિયા એના ભાગે લેવાના નીકળતા છે મૂડી તરીકે? એટલે દુકાન કહે કે 37,500 ઇનફ છે તારા ભાગ પ્રમાણે, પણ એના વધતા કેટલા છે? 57. એટલે કેટલા વધારેના છે એના? 19,500. તો હવે નીલ શું કરશે? 19,500 ને ઘરે લઈ જશે. તો રોકડ જાય તો ઉધાર શું થઈ જશે? મૂડીમાં જમા છે તો એને શું કરી નાખીએ? તો નીલના મૂડી ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. અહીંયા આમ નોંધ કરીશું આપણે. આ છેકી નાખું બધું. આમ નોંધ કન્ટિન્યુ કરીએ. આમ નોંધ તો ખ્યાલ આવે ને? રોકડ જશે 19,500. રોકડ ગઈ તો ઉધાર કોણ થશે? મૂડી જે જમા હતી એને શું કરી નાખીશું? ઉધાર. તો અહીંયા જમા 57 હતી, એમાંથી થોડા ઉધાર કરીશું એટલે ઘટી જશે. તો આમનો લખાવો મને. નીલના મૂડી ખાતે ઉધાર, તે રોકડ ગઈ તો રોકડ ખાતે કેટલા ગયા? મૂડી કેટલાની ઓછી થઈ ગઈ? ખતાવણી કરી આની. નીલના મૂડી ખાતાની ઉધાર બાજુ સામેવાળાનું. તો નીલના મૂડી ખાતાની ઉધાર બાજુ સામેવાળાનું નામ. સામેવાળો કોણ છે? રોકડ ખાતે કેટલા? 19,500. ક્લિયર?
હવે રોકડ ખાતાની જમા બાજુ, રોકડ ખાતાની જમા બાજુ સામેવાળાનું નામ તો કોણ છે? નીલના મૂડી ખાતે કેટલા? 19,500. ક્લિયર? હવે નીલનું તો પછી તું હવે કોનું કરીએ ના, તો હવે આ ટોટલ સુધરી જશે. એ 57ની જગ્યાએ કેટલા આવશે? સરસ, 37,500. હવે જીતનું કરીએ. જીતના કેટલા બચતા છે જોઈ લઈએ. 75,000 પ્લસ 4,000 પ્લસ 4,000 પ્લસ 1,000 કેટલા? તો અહીંયા લખીશું આપણે 84,000. બીજા પાર્ટનરની વાત કરતા છે. અહીંયા બી 84,000 માઇનસ કરવા માટે કઈ છે? તો અહીંયા બચ્યા કેટલા? હવે મેં કહેવાય જીત તારા ખાતામાં પડેલા છે 84,000, પણ તારે કેટલા રૂપિયા લાવે તો ઇનફ છે? તો ડોબા તારે તો 1 લાખ લાવવાના, તું ખાલી લાવેલો છે 84. કેટલા હજુ લાવવાના? 16,000. ફટાફટ ઘરે જઈને રોકડ લઈ આવ. તો રોકડ આવશે. રોકડ આવે તો આમનોંધમાં શું લખાશે? રોકડ ખાતે. સરસ. તો એના મૂડીમાં જમા કરી દઈએ 16,000. તો તે જીતના મૂડી ખાતે જમા કેટલા? 88. 84 લાવેલો ને? 16,000 ને ભાઈ? 16,000 લાવવા પડશે. તો આમ નોંધ કરી દીધી. હવે શું કરી દેવાની? ખતવણી. રોકડ ખાતાની ઉધાર બાજુ સામેવાળાનું નામ તો કોણ છે? સામેવાળો તો જીતના મૂડી ખાતે કેટલા? 16,000. જીતના મૂડી ખાતાની જમા બાજુ તો ભાઈ જીતના મૂડી ખાતાની જમા બાજુ સામેવાળાનું નામ કોણ છે? સામેવાળો રોકડ ખાતે કેટલા? તો અહીંયાનું ટોટલ હવે ચેન્જ થઈ જશે. 84ની જગ્યાએ અહીંયા કેટલા આવશે? હવે 1 લાખ. તો અહીંયા બી 1 લાખ અને અહીંયા બી 1 લાખ. ક્લિયર? ચાલો ભાઈ હવે લાસ્ટ આઈટમ છે, લાસ્ટ માણસ છે મિત. કોણ છે? કેટલા છે એના? 1 લાખ પ્લસ 7,500 પ્લસ 6,000 પ્લસ બીજી વાર 6,000 પ્લસ 1,500 ટોટલ 1,21,000. 1,21,000 બરાબર. આપણે એને કહીશું મિતલા સાંભળ, તારા ખાતામાં કેટલા પડેલા છે? 1,21,000 ને તારે લાવવાના કેટલા છે? તો 1,12,500 ઇનફ હતા, પણ વધારેના પડેલા છે. કામ કર, લઈ જા ઘરે. કેટલા વધારેના પડેલા છે? 1,21,000 છે, એમાંથી 1,12,500નું જ કામ છે. 8,500 ને લઈ જા. રોકડ જાય તો એની મૂડીમાંથી શું કરી દઈએ હવે? તો આમનો આવડશે? શું લખાશે? મિતના મૂડી ખાતે તે રોકડ જતી રહી ભાઈ. રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા જતા રહ્યા? 8,500. 8,500. ફટાફટ હવે શું કરી દઈએ? ખતવણી. મિતના મૂડી ખાતાની ઉધાર બાજુ તો મિતના મૂડી ખાતાની ઉધાર બાજુ સામેવાળો કોણ છે? તો ભાઈ રોકડ ખાતે આ પૈસા ગયા કેટલા? 8,500. તો રોકડ ખાતાની જમા બાજુ સામેવાળાનું નામ તો અહીંયા સામેવાળો કોણ છે? મિતના મૂડી ખાતે કેટલા? 8,500. ક્લિયર? કંઈ નહીં. તો ભાઈ 1,21,000 એમાંથી 8,500 ગયા. કેટલા પૈસા? 1,12,500. આ બાકી આગળ લઈ ગયા અને ક્યાં લઈ જાઉં મેં? તો અહીંયા શું લખી દેવું? મૂડી. અહીંયા શોર્ટમાં લખી દેવું મિત, જીત, પછી નીલ અને હીર. મિતના કેટલા છે? 1 લાખ. અહીંયા આ જેટલા છે એટલા ને? 1,12,500 પછી 1 લાખ પછી 37,500 પછી 50,000. ટોટલ કેટલા છે? પાક્કું? તો અહીંયા લખી દઈએ 3 લાખ. હવે કયું ખાતું બંધ કરવું પડશે? રોકડ ખાતું. અહીંયાનું ઉધાર બાજુનું કરીએ. 26,000, 50,000, 10,000, 16,000. તો કેટલા આવ્યા? 1,02,000. 1,02,000. એમાંથી કેટલા ગયા? 19,500 અને 8,500. તો અહીંયા કેટલા પૈસા?
74,000. આને શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. લાવ્યા તો ની ઉપર હોય, નાનું મોટું. હવે આ રોકડને ક્યાં લખી દઉં મેં? મિલકત બાજુ. કેટલી છે આપણી પાસે? 74,000. હવે ફટાફટ કરી દઈએ આપણે ટોટલ. તો અહીંયા છે 18,000 અને 35,000 અને 40,000 અને 23,000 અને 3 લાખ, એટલે 4,16,000 પૂરા. અહીંયાનું બી ચેક કરી લઈએ. 52,000 અને 60,000 અને 1,26,000, 40,000, 64,000 અને 74,000. તો 4,16,000. અહીંયા બંને બાજુનું ટોટલ મેચ થઈ ગયું. કેટલા માર્ક ખિસ્સામાં? 8 માર્ક. જોકે બહુ ખતરનાક નહીં હતો, ખાલી 4 પાર્ટનર હતા એટલું હતું. બરાબર. ચલો આજ માટે આટલું જ.